સુરતમાં વધતી જતી ગુનાખોરીને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષના યુવકની જાહેરમાં હત્યા કરવાની ઘટનાને લઈને સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। નજીવી બાબતે જાહેરમાં હત્યા કરી નાખવાની બનતી ઘટનાને લઈને આજે કોંગ્રેસ દ્વારા સુરતમાં પદયાત્રા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામે આપે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। સુરત શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ગુનાખોરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શહેરના અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગૃહ રાજ્યમંત્રી ઉપર શાબ્દિક રીતે આકરા પ્રહાર કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। શહેરની અંદર જે નશાખોરી વધી રહી છે તેના માટે પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે। મોટાભાગના કિસ્સાઓમાં યુવકો નશાની હાલતમાં જ ઘટનાને અંજામ આપતા હોવાનું વારંવાર બહાર આવતું હોવા છતાં પણ શહેરની અંદર નશાખોરીના બજારને રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી છે, જેવા શાબ્દિક પ્રહાર કર્યા હતા। દિનેશભાઈ સાવલિયા, કાર્યકારી પ્રમુખ, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજરોજ સુરતની અંદર જે અસામાજિક તત્વો, જે ગુંડાઓ છે, એમણે જે માજા મૂકી છે અને એમને જાણે કે છૂટો દોર આપવામાં આવે એવી પરિસ્થિતિ આજે સુરતની નિર્માણ થઈ છે। 2 દિવસ પહેલા કાપોદ્રામાં એક સામાન્ય ઘટનાની અંદર જે આશાસ્પદ યુવાન, જે કોઈનો વાલો સોયો હતો ઘરનો, એ ગુમાવવાનો વારો આવ્યો છે અને એ અસામાજિક તત્વો દ્વારા દારૂ પીવાના પૈસા નહીં આપવાના કારણે એમનું મૃત્યુ છે, જેનું મર્ડર કરવામાં આવ્યું છે। એવી જ હાલત બાકીના સુરતની છે। છેલ્લા 1 અઠવાડિયાની અંદર જોઈ તો 5 થી 6 જેટલી આવી ઘટનાઓ બની છે। અસામાજિક તત્વો છે, તેમનો સતત ને સતત ત્રાસ વધતો જાય છે। એને લઈ અને આ નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે એવા હેશટેગ સાથે આજે અમારા ઉના, સીમાડા, સરતાણા, યોગી ચોક, કરંજ હોય, અશ્વિની કુમાર હોય, મિની બજાર, માનગઢ ચોક હોય, ત્યાંથી કાર્યકર્તાઓ પોતાના ઘેરથી પ્લે કાર્ડ લઈ અને હીરાબાગ સુધી આવ્યા અને ત્યાં ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું। બીજી બાજુ જો કોઈ બિચારો હેલ્મેટ ઘરે ભૂલી ગયો હોય તો જાણે કોઈ એવો મોટો ક્રાઇમ કરી નાખ્યો હોય, કોઈ એવો મોટો ગુનો કરી નાખ્યો હોય, લોકો આજે રસ્તા પર નીકળતા પણ ડરે છે। ડરાવવાના ખરેખર સામાન્ય લોકોને નથી, આવા ગેરકાયદેસર કામ કરતા, ગેરકાયદેસર કૃત્ય કરતા લોકોને ડરાવવાના છે। હમણાં જ ગેરકાયદેસર રીતે નાગાલેન્ડથી હથિયારો લાવવામાં આવ્યા, જે લાયસન્સો બોગસ આપવામાં આવ્યા છે, એનું એક રેકેટ પકડાયું છે અને એમાં ઓલપાડના મુખ્યમંત્રી, ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશભાઈ પટેલના છોકરો પણ છે। તો આવા લોકોનું સરઘસ કાઢો અને ગુજરાતની શાંત સલામત ગુજરાતમાં તમારે હથિયારની શું જરૂર પડી? એટલે આ સુરતની તસવીર જે સામે આવી રહી છે, આ સુરતની તાસીર પણ નથી અને સુરતની આજે તસવીરો જે વારે વારે સામે આવે છે, આવી એ ન આવી જોઈએ। એટલે આ નિષ્ફળ ગૃહમંત્રીનું આજે રાજીનામું માંગવામાં આવ્યું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।